કરી શકે એને કહેવાય છે સ્ટેમ સેલ. હવે લોકોને ખાસ સ્ટેમ સેલ તો ખબર પડી ગઈ. હવે એવું છે કે સ્ટેમ સેલ મળી જાય તો આપણે જે તે બીમારીને જડ મૂળમાંથી મટાડી શકીએ. હવે સવાલ છે કે સ્ટેમ સેલ મળે ક્યાં? તો સ્ટેમ સેલ સજીવ છે જેના અલગ અલગ અવયવો છે અને દરેક અવયવનું અલગ અલગ કામ છે એવા લોકો મળે. તો એવા કેટલા લોકો છે? તો કે સૌથી પહેલા તો આપણે મનુષ્ય છે, બીજું છે વનસ્પતિ પ્રાણીઓ છે, અને ત્રીજું વનસ્પતિ આપણા જગદીશચંદ્ર બોઝ છે પણ ડિક્લેર કર્યું છે કે ભાઈ વનસ્પતિ પણ એક સજીવ છે. તો સૌથી પહેલા આપણા મનુષ્યને સ્ટેમ સેલ ક્યાં મળે? તો કે જ્યારે બાળકનો જન્મ થાય છે તો માતા અને બાળક વચ્ચે એક નાળ હોય છે એને કાપવામાં આવે છે, એને એમ્બ્રોનિક સ્ટેમ સેલ કહેવામાં આવે છે. બરાબર? જો આપણને સ્ટેમ સેલ મળી જાય તો આપણે કોઈ પણ બીમારીને જડ મૂળમાંથી મટાડી શકીએ છીએ. પરંતુ તમારી અને મારી તો સ્ટેમ સેલ જાળવેલી નથી. પહેલાના જમાનામાં આપણા જે ઘરડા વ્યક્તિ હતા એ સ્ટેમ સેલને સાચવતા હતા અને એ બાળકને કશું પણ થાય તો ઘસીને પીવડાવતા હતા. એમને આ સાયન્સ વિશે કઈ ખબર હશે. પરંતુ અત્યારે સ્ટેમ સેલની ઘણી બધી બેંકો ખુલી છે. બરાબર? અત્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો ડોક્ટર પૂછે છે કે તમારા બાળકની નાળ તમારે સાચવવી છે. એ સાચવવા માટે બ્લડ બેંક બનાવી છે જેમાં -100 ડિગ્રી ટેમ્પરેચરમાં એ નાળને સાચવવામાં આવે છે અને એનું ભાડું 50,000 થી લઈને 2 લાખ રૂપિયા ભાડું હોય છે. બરાબર? 20 થી લઈને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય છે. હવે એ નાળ સાચવવાની સામે તો ઇન ફ્યુચર એ બાળકને કોઈ પણ બીમારી થઈ તો એમાંથી સેલને લઈ કલ્ચરને કલ્ટિવેટ કરીને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. માની લો કે એની કિડની ફેલ થઈ ગઈ તો કિડની નવી બની જશે, લીવર ફેલ થઈ ગયું તો લીવર નવું બની જશે. પરંતુ એના માટે નાળ હોવી જોઈએ, એને પ્રિઝર્વ કરેલી હોવી જોઈએ અને કલ્ચરને કલ્ટિવેટને ઇમ્પ્લાન્ટ કરવાનો ખર્ચો લાખો કરોડો રૂપિયા આવે જે દરેક વ્યક્તિ એફોર્ડ કરી શકતો નથી. માટે વૈજ્ઞાનિકો વિચાર કે આ પદ્ધતિ દરેક માણસો માટે યોગ્ય નથી. તેમણે ફર્ધર રિસર્ચ કર્યું કે ભાઈ ફર્ધર સ્ટેમ સેલ ક્યાં મળશે? તો કે ભાઈ આપણે જ્યારે ગર્ભનાળમાંથી નાળ કાપી નાખીએ છીએ ત્યાર પછી અમુક સમય સુધી આપણા બધા સ્ટેમ સેલ એક્ટિવ હોય છે. ત્યાર પછી અમુક સ્ટેમ સેલ ડોર્મેન્ટ થઈ જાય છે અને અમુક સ્ટેમ સેલ એક્ટિવ હોય છે. ડોર્મેન્ટ એટલે કુંભકર્ણની જેમ સૂઈ જવું. જેમ કે મારી પાસે મોબાઈલ છે, મોબાઈલ ચાલુ છે પણ બેટરી પતી ગઈ તો એ કામનું નથી. તો આ સુસુપ્ત અવસ્થામાં જતા રહે છે. અને અમુક સ્ટેમ સેલ એક્ટિવ છે. જેમ કે આપણે વાળ કાઢી નાખીએ તો નવા વાળ આવી જાય છે. તો વાળના સ્ટેમ સેલ એક્ટિવ છે. આપણે નખ કાપી નાખીએ તો નવા નખ આવી જાય છે. તો નખના સ્ટેમ સેલ એક્ટિવ છે. આપણી સ્કિન છોલાઈ જાય, દાઝી જાય, કાં તો કશું પણ થાય છે તો નવી આવી જાય છે. તો એના સ્ટેમ સેલ એક્ટિવ છે. અને બાકીના જે સ્ટેમ સેલ છે ડોર્મેન્ટ ફોર્મમાં આપણા શરીરમાં છે, આપણી ચરબીમાં અને બોન મેરો એટોક્સીમાં છે. ત્યાંથી પણ આપણે સ્ટેમ સેલ લઈ શકીએ છીએ પરંતુ એ ખૂબ જ પેઇનફુલ છે. અને એ લીધા પછી પણ કલ્ચરને કલ્ટિવેટ કરીને ઇમ્પ્લાન્ટ કરવાનો લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે જે દરેક વ્યક્તિ એફોર્ડ કરી શકતા નથી. એટલે વૈજ્ઞાનિકે વિચાર્યું કે ભાઈ આ પદ્ધતિ પણ કામની નથી. તો ફર્ધર આગળ વિચાર્યું કે ભાઈ બીજા સ્ટેમ સેલ ક્યાં મળશે? તો કે પ્રાણીઓમાં. હવે તો જે છે એના જે સ્ટેમ સેલ છે આપણી બોડી એક્સેપ્ટ કરતું નથી. કારણ કે મોટે ભાગે પ્રાણીઓ આડા ચાલતા હોય છે અને પ્રાણીઓના સ્ટેમ સેલ આપણી બોડી એક્સેપ્ટ કરતી નથી. ફોરેન બોડી આપણી બોડી એક્સેપ્ટ કરતી નથી. એનાથી આપણે બીમારી મટાડી શકતા નથી કારણ કે આપણે ઇન્ટેક જ નથી કરી શકતા. પરંતુ એને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વાપરવામાં આવે છે એન્ટી એજિંગ તરીકે. અત્યારે નીતા અંબાણી, હેમા માલિની, રેખા આ બધા લોકો ઉંમરવાળા થઈ ગયા તે છતાં પણ યંગ લાગે છે કારણ કે કોસ્મેટિક સ્ટેમ સેલ વાપરે છે. બરાબર ને? તો એ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. પરંતુ એનાથી આપણો બાહ્ય દેખાવ સારો થઈ શકે છે, આપણે યંગ દેખાઈ શકીએ છીએ, પરંતુ એનાથી અંદરની બીમારી મટતી નથી. તો અંદરની બીમારી મટાડવા માટે ફર્ધર રિસર્ચ થયું તો કે વનસ્પતિ પર રિસર્ચ થયું. તો વનસ્પતિ પણ એક સજીવ છે. જગદીશચંદ્ર બોઝે આપણું ડિક્લેર કર્યું છે કે વનસ્પતિ પણ એક સજીવ છે. તો વનસ્પતિ પર 15 વર્ષ રિસર્ચ કર્યું ડોક્ટર ફ્રેડ જુલિસ જે મેબેલ બાયોકેમિસ્ટ્રી સ્વિટ્ઝરલેન્ડની એક લેબ છે એના ઓનર છે. એમણે 15 વર્ષ રિસર્ચ કરીને 2 વનસ્પતિ શોધી નાખી જે આપણા બોડીના સ્ટેમ સેલ જોડે મેચ થાય છે. બરાબર? એકનું નામ છે માલસ ડોમેસ્ટિકા, બીજાનું નામ છે સોલાર વ્હાઇટ. માલસ ડોમેસ્ટિકા એટલે કાળી દ્રાક્ષ, માલસ ડોમેસ્ટિકા ગ્રીન એપલ અને સોલર વ્હાઇટ એટલે કાળી દ્રાક્ષ. એટલે કે ગ્રીન એપલ ને કાળી, તમને સવાલ આવશે કે ગ્રીન એપલ ને કાળી દ્રાક્ષ તો ઇન્ડિયામાં પણ મળે જ છે ને. પરંતુ જે સ્વિટ્ઝરલેન્ડના 200 વર્ષ જૂના જે ઝાડ છે એના જે એપલ છે એની પ્રકૃતિ એવી છે કે આપણું સફરજન કાપીએ તો બીજી જ મિનિટે કાળું પડી જાય છે. એમનું સફરજન કાપીને અઠવાડિયા સુધી એમને જ મૂકી રાખો તો પણ કાળું પડતું નથી. આપણું સફરજન જોડીએ તો ક્યારેય જોડાતું નથી, પરંતુ એમનું સફરજન તમે જોડો પણ તો તમે ઓટોમેટિક જોડાઈ જાય છે. તો કહેવાનો મતલબ કે એની અંદર હીલિંગ પ્રોસેસ પ્રોપર્ટી સારી છે. તો એમણે શું કર્યું કે આ જે માલસ ડોમેસ્ટિકા અને સોલર વ્હાઇટિસ છે એ લોકોને આપ્યા. તો લોકોને એન્ટી એજિંગ માટે આપ્યા. આ પ્રોડક્ટ ક્યારે પણ બધી બીમારી માટે બની નહોતી. આમણે માત્ર લોકોને એન્ટી એજિંગ માટે આપ્યા કે યુવાન રહેવા માટેની આ પ્રોડક્ટ આપી. તો એન્ટી એજિંગમાં તો સ્કિનમાં તો કામ કર્યું છે એને,
ઘણી બધી બીમારી મટી, પરંતુ સાથે સાથે કોઈની કિડની સારી થઈ ગઈ, કોઈનું લીવર સારું થઈ ગયું, કોઈનું ડાયાબિટીસ મટી ગયું, કોઈનો થાઇરોઇડ મટી ગયો, એટલે ઘણી બધી બીમારીમાં કામ કરવા લાગ્યા. કારણ કે સ્ટેમ સેલ એક્ટિવ થઈ જાય તો સ્ટેમ સેલ નું કામ જ છે કે ભાઈ નવા અંગો બનાવો. જેમ કે ઓપ્ટિક સેલ એક્ટિવ થઈ ગયો તો નવી આંખ બની જાય, નેફ્રોન એક્ટિવ થઈ ગયો તો નવી કિડની બની જાય. ખ્યાલ આવી ગયો? એ જ રીતે શરીરના વિવિધ અંગો નવા બનવા લાગ્યા, જેથી લોકોની બીમારીઓ મટવા માંડી. તો ડોક્ટર ફ્રેજુલીએ અને ફાઇટોસેરટેક નામથી પેટન્ટ કરાવી દીધી, બરાબર, આ પ્રોડક્ટને. અને ફાઇટોસેરટેકના આ બે સ્ટેમ સેલ સાથે આપણી જે કંપની છે દીવા સિક્રેટ, મલેશિયા બેઝ કંપની છે, એમણે 23 કન્ટેન્ટ એડ કરીને પ્રોડક્ટ બનાવી દીવા એસસી ઇન્ટરનેશનલ, બરાબર. અને આ પ્રોડક્ટ જે છે એ આપણી કંપનીએ પ્રોવાઈડ કરી. અને આ પ્રોડક્ટ જે છે, સૌથી પહેલા તો કહેવાનો મતલબ શું છે કે આ પ્રોડક્ટ જે છે એ સારો માણસ પણ લઈ શકે છે, બીમાર માણસ પણ લઈ શકે છે, સાજો માણસ પણ લઈ શકે. સાજો માણસ લેવાથી ભવિષ્યમાં બીમાર નહીં પડે અને બીમાર માણસ છે એ સાજો થઈ જશે. અને આ પ્રોડક્ટ યુનિક છે, એ રીતે લેવાની પદ્ધતિ પણ યુનિક છે અને સબલિંગ્વલ લેવાની છે. જેવી રીતે કોઈ પણ માણસને એટેક આવે તો જીભની નીચે ગોળી મૂકવામાં આવે છે, કારણ કે એ ઇન્સ્ટન્ટ જીભની નીચે 6600 કરતા વધારે ગ્લાન્ટ આવે એ આવેલી કેપિલરીઝ અને ગ્લાન્ટ આવી છે, તેના દ્વારા સીધું બ્લડમાં જાય છે અને બ્લડ આખા બોડીમાં ફેલાઈને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે, બરાબર. એ જ રીતે આ પ્રોડક્ટને સવારે ઉઠવાનું છે, બ્રશ કર્યા વગર જીભની નીચે મૂકવાની છે, 1 મિનિટમાં ઓગળી જાય છે. 15 મિનિટ પછી તમારે વધારે પાણી પીવાનું છે, દિવસ દરમિયાન વધારે પાણી પીવાનું છે, એ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે. સવાલ એ છે કે આ પ્રોડક્ટ કોણ લઈ શકે? તો કે દરેક વ્યક્તિ લઈ શકે. એક દિવસનો બાળક પણ લઈ શકે, 100 વર્ષના કાકા કાકી પણ લઈ શકે, પ્રેગ્નેન્ટ લેડીઝ પણ લઈ શકે. કારણ કે આ પ્રોડક્ટ 100% નેચરલ છે, ઝીરો સાઇડ ઇફેક્ટ છે. સવાલ છે કે ભાઈ આ કઈ બીમારીમાં કામ લાગે? તો કે બધી જ બીમારીમાં કામ લાગે. 220 પ્રકારની બીમારી, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, સિકલ સેલ, થેલેસેમિયા, એની ડિઝીઝમાં કામ લાગે છે. હવે આનો સવાલ એવો થાય કે ભાઈ આ પ્રોડક્ટ તમારે કેટલો સમય લેવું પડશે, એનો ડોઝ શું છે? તો કે ભાઈ સામાન્ય બીમારી છે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, તો સવારે રોજ એક સેચેટ. અને જો ક્રિટિકલ બીમારી છે, માન લો કે કોઈનું ડાયાલિસિસ ચાલે છે, બરાબર, કોઈની કિડની ફેલ થઈ ગઈ છે, કોઈને માન લો કે કેન્સર થઈ ગયું છે, તો ગંભીર બીમારી હોય, કોઈને પેરાલિસિસ થઈ ગયું, તો સવાર સાંજ 2 ટાઈમ આપવું પડે, બરાબર. કેટલો સમય લેવાનો? તો કે કોઈ પણ સેલ બનતા 90 દિવસ લાગે ને એને મેચ્યોર થતા બીજા 90 દિવસ લાગે, એટલે 180 દિવસનો કોર્સ. તમને પહેલા મહિને 10 થી લઈને 20% રિઝલ્ટ મળશે, પરંતુ જડમૂળમાંથી મટાડવું હોય તો 6 મહિના. એટલે પહેલા દિવસે આપણે કોઈને પણ પ્રોડક્ટ આપ્યો તો એને કહી દેવાનું કે 6 મહિનાનો કોર્સ છે, તમે 6 મહિના ચાલુ રાખશો તો તમને તમારી બીમારી જડમૂળમાંથી મટશે, બરાબર છે. તો કહેવાનો મતલબ આપણી પ્રોડક્ટ 100% નેચરલ છે, ઝીરો સાઇડ ઇફેક્ટ છે. અને આપણે ઘણા બધા રિઝલ્ટ આપણે ઝૂમ પછી લોકો પોતપોતાના ટેસ્ટિમોનિયલ્સ પણ અહીંયા બતાવશે. આપણી વાત કરું તો 3 વર્ષની અંદર કંપની, ફોરેનમાં તો ઘણા બધા રિઝલ્ટ છે, તમને યુટ્યુબ અને ફેસબુક પર જોવા મળે, પરંતુ ઇન્ડિયાના પણ ઘણા બધા રિઝલ્ટ છે જોવા મળે, અને આપણી ટીમના પણ ઘણા બધા રિઝલ્ટ તમને અહીંયા જોવા મળશે, બરાબર. આ થઈ પ્રોડક્ટની વાત, સાહેબ. હવે પ્રોડક્ટ તો સારી છે જ, પરંતુ આપણે લોકો ગુજરાતી લોકો છે, આપણે મફતમાં સેવા કરતા નથી. અને ખાલી પેટ યુદ્ધ પણ ના થાય, સાહેબ, બરાબર. ખાલી પેટ પૂજા પણ ના થાય. તો અહીંયા આગળ આપણે આ પ્રોડક્ટ પ્રમોટ કરવાથી, યુઝ કરવાથી આપણને શું ઇન્કમ થાય છે? તો આપણો ઇન્કમ પ્લાન પણ અહીંયા આપેલો છે. તમે જોઈ શકો છો કે ભાઈ આપણી જે પ્રોડક્ટ છે એની અંદર 25 કન્ટેન્ટ જે છે એ અંદર આપેલા છે. એમાં 15 એક્ટિવ છે અને 11 સેચેટ આવે છે. 3000 mg નું એક બોક્સ છે, બરાબર. 100% નેચરલ છે, પ્રીમિયમ ક્વોલિટીની પ્રોડક્ટ છે, બરાબર. અને જે પ્લાન્ટ સ્ટેમ સેલ છે, આપણે હ્યુમન સ્ટેમ સેલ નથી, બરાબર. આ આપણું પેકિંગ છે, ઓલ્ડ પેકિંગ અને નવું પેકિંગ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. અહીંયા આગળ જે 25 કન્ટેન્ટ છે, એપલ જે સ્ટેમ સેલ છે તે છે, અસ્ટાઝેન્થિન છે, બ્લેક કરન્ટ છે, અકાઈ બેરી છે, બિલબેરી છે, બોઝીવેલા સરાટા છે, ટર્મરિક છે, હની છે, બ્લેક ક્યુમિન્સ છે, પ્રોમોગેનેટ છે, ગ્રેપ સીડ છે, એક્યુમિન છે, ગ્લોસોડિન છે, પ્રોબાયોટિક્સ છે, સ્ટીવિયા છે, ગોઝીબેરી છે, રોઝેલા ફ્લાવર છે, બિયરબેરી છે, બ્રોકોલી છે, ટાઈગર મિલ્ક મશરૂમ છે, રીસી મશરૂમ છે, જીન્સિંગ છે, સન ફાઈબર છે અને પ્રોબાયોટિક્સ. આવી રીતે 25 કન્ટેન્ટની આ પ્રોડક્ટ છે. અને મેં જે તમને બતાવી સ્ટેમ સેલની જે માહિતી આપી, એ માહિતી અહીંયા આપેલી છે, કઈ રીતે લેવાનું છે અહીંયા બતાવ્યું છે, જીભ નીચે મૂકવાનું છે, સબલિંગ્વલ છે. હવે અહીંયા આગળ વાત કરીશું બિઝનેસ પ્લાનની. બિઝનેસ પ્લાનની વાત કરું તો અહીંયા અલગ અલગ પ્રકારના 5 જોઈનિંગ છે. પહેલું જે સ્ટાર્ટર જે 2500 રૂપિયાનું આવે છે, બરાબર, જેમાં એક બોક્સ પ્રોડક્ટ તમને મળે છે ને બાઇનરીનું રોજનું 2500 નું કેપિંગ છે, મહિને તમે 75000 રૂપિયા કમાઈ શકો છો. બીજું પેકેજ છે બ્રોન્ઝ, જે 5000 માં 2 બોક્સ તમને પ્રોડક્ટ મળી જાય છે, રોજનું 5000 નું બાઇનરીનું કેપિંગ છે, મહિને 1.5 લાખ રૂપિયા કમાઈ શકો છો.
ત્રીજું પેકેજ છે સિલ્વર. સિલ્વર 10,000 નું છે. સિલ્વરમાં 4 બોક્સ મળે છે. રોજનું 10,000 નું કેપિંગ છે. મહિને 3 લાખ રૂપિયા કમાઈ શકો છો. ચોથું પેકેજ છે ગોલ્ડ. 40,000 નું પેકેજ છે. રોજના 40,000 તમે કમાઈ શકો છો. મહિને 12 લાખ રૂપિયા કમાઈ શકો છો. અને ડાયમંડ ની વાત કરું તો 1 લાખ રૂપિયાનું પેકેજ છે. એમાં 40 બોક્સ પ્રોડક્ટ મળી જાય છે અને એમાં બાઇનરીની કોઈ સ્કેપિંગ નથી. દુનિયાનો પહેલો પ્લાન એવો છે કે બાઇનરીમાં કોઈ સ્કેપિંગ નથી અને 3 વર્ષથી સક્સેસફુલી રન થઈ રહ્યો છે આ પ્લાન. બરાબર. આ તો થઈ જોઈનિંગ ની વાત. હવે આપણે પ્લાનની ઇન્કમ ની વાત. તો સૌથી પહેલો આપણને રિટેલ પ્રોફિટ મળે છે. આપણું જે બોક્સ છે 11 સેન્ટ જેટલું 3000 mg વાળું, એન એમઆરપી છે 3000 રૂપિયા અને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 2500 રૂપિયા. એટલે પર બોક્સ તમે 500 રૂપિયા રિટેલ પ્રોફિટ કમાઈ શકો છો. બરાબર. હવે તમે માની લો કે સ્ટાર્ટર થી બિઝનેસ ચાલુ કર્યો એટલે કે 2500 રૂપિયાથી બિઝનેસ ચાલુ કર્યો. તમે કોઈ સ્ટાર્ટર ને બિઝનેસમાં લાવો છો તો તમને 450 રૂપિયા મળે છે. તમે સ્ટાર્ટર છો અને કોઈ બ્રોન્ઝ ને લાવો છો તો તમને 500 રૂપિયા મળે છે. તમે સ્ટાર્ટર છો અને સિલ્વર લાવો છો તો તમને 1000 રૂપિયા મળે છે. તમે સ્ટાર્ટર છો અને કોઈ ગોલ્ડ ને લાવો તો તમને 4000 રૂપિયા મળે છે. તમે સ્ટાર્ટર છો અને કોઈ ડાયમંડ ને લાવો તો તમને 8000 રૂપિયા મળે છે. હવે તમે સ્ટાર્ટર છો અને તમે લાઈફમાં ગમે ત્યારે બીજું એક બોક્સ લો છો તો તમે બ્રોન્ઝ બની જાવ છો. તમે બ્રોન્ઝ બની જાવ છો એટલે બ્રોન્ઝ બન્યા પછી સ્ટાર્ટર લાવો તો તમને 500 રૂપિયા મળે છે. બ્રોન્ઝ બન્યા પછી જો તમે બ્રોન્ઝ લાવો તો 1125 રૂપિયા મળે છે. તમે માત્ર અહીંયા ડિફરન્સ જોઈ શકો છો કે સ્ટાર્ટર ની અંદર 500 રૂપિયા જ મળ્યા બ્રોન્ઝ લાવવાના, પણ બ્રોન્ઝ બન્યા પછી બ્રોન્ઝ લાવ્યા તો 1125. એટલે ઇન્કમ નો ઘણો મોટો ડિફરન્સ અહીંયા દેખાઈ રહ્યો છે. બ્રોન્ઝ બન્યા પછી સિલ્વર લાવો તો 15 રૂપિયા, બ્રોન્ઝ બન્યા પછી ગોલ્ડ લાવો તો 5000 રૂપિયા, બ્રોન્ઝ બન્યા પછી ડાયમંડ લાવો તો 10,000. હવે તમે 2 બોક્સ તો લીધા જ છે, બીજા 2 બોક્સ લો છો તો તમે સિલ્વર બની જાઓ છો. માપી જાઓ છો. બરાબર. તમે સિલ્વર બની જાઓ છો અને સિલ્વર બન્યા પછી તમે સ્ટાર્ટર લાવો તો 675 રૂપિયા મળે છે. સિલ્વર બન્યા પછી બ્રોન્ઝ લાવો તો 1350 મળે છે. સિલ્વર બન્યા પછી સિલ્વર લાવો તો 2700 રૂપિયા મળે છે. સિલ્વર બન્યા પછી ગોલ્ડ લાવો તો 7000 રૂપિયા મળે છે અને સિલ્વર બન્યા પછી ડાયમંડ લાવો તો 12000 રૂપિયા મળે છે. હવે તમે 4 બોક્સ લીધા છે, બીજા 12